હેલો વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 3 ધંધાકીય સેવાઓ 2. તો આપણે જોયું કે ધંધાકીય સેવાઓના પહેલા ભાગમાં વીમાની સેવા, વખાણની સેવા, ટપાલની સેવા અને વાહન વ્યવહારની સેવા, આ સેવાઓ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવેની એક સેવા બાકી છે, બેન્કિંગની સેવા. તો આપણે ત્રીજા ચેપ્ટરમાં બેન્કિંગની સેવા વિશે જ અભ્યાસ કરવાનો છે. તો આપણે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો, પ્રવર્તમાન સમયમાં વાણિજ્યનું મહત્ત્વ ખૂબ જ વધતું જોયું છે. પરિણામે આપણે જોયું કે વાણિજ્યનું મહત્ત્વ કેમ વધતું ગયું છે. તો આપણે જોયું કે વાણિજ્યમાં વેપારની પ્રવૃત્તિ ઉપરાંત એની સહાયક સેવાઓનો સમાવેશ થાય છે. એના કારણે એનું મહત્ત્વ ખૂબ જ વધતું ગયું છે. એટલે કે બેન્કિંગનો પણ સમાવેશ અંદર કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે બેન્કિંગની સેવા એ ઓનલી ફોર ધંધાકીય એકમ માટે જ ઉપલબ્ધ નથી. એટલે કે આ બેન્કિંગની સેવા છે એ વેપાર ઉપરાંત ઉદ્યોગ છે, ખેતી, એવા અનેક ક્ષેત્રોમાં ખૂબ જ ઉપયોગી સાબિત થયેલા છે. એના કારણે લોકોનો સમય બચે છે, સમય બચે છે, કાર્ય સરળતાથી થાય છે, બરાબર, ખૂબ જ સગવડ મળતી હોય છે. બેન્કિંગની સેવા આપનાર સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. બેન્કિંગની જે સેવા આપે જેવી સંસ્થા એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? બેંકના નામે ઓળખીએ છીએ. તો આપણે જો વિશ્વમાં સૌપ્રથમ બેંકની શરૂઆત ક્યાં કરવામાં આવી હતી? તો આપણે જો કે વિશ્વમાં સૌપ્રથમ બેંકની શરૂઆત 1407માં જીનીવા ખાતે કરવામાં આવી હતી. હવે બેંક શબ્દ એ આપણે જોયું કે ઇટાલિયન શબ્દ બેન્ચો શબ્દ ઉપરથી બેન્ચ શબ્દ ઉત્પત્તિ થઈ છે. એટલે કે બેન્ચો શબ્દ ઉપરથી બેંક શબ્દ આવેલો છે. એટલે કે ઇટાલિયન શબ્દ છે બેન્ચો, બરાબર. એટલે કે બેન્ચ શબ્દ ઉપરથી બેંક શબ્દ ઉત્પત્તિ થઈ છે. તો આપણે જોઈએ કે બેંકની પ્રવૃત્તિઓના પુરાવો પ્રાચીન સમયમાં પણ મળી આવેલા છે. બેંકની જે પ્રવૃત્તિઓ થતી હતી એના પુરાવો પણ પ્રાચીન સમયમાં મળી આવ્યા છે. એટલે કે આ શબ્દનો ઉદ્ભવ આપણે જોયું કે રોમન સામ્રાજ્ય, ઇતિહાસમાં તમે જોજો, રોમન સામ્રાજ્યમાં થયો હતો, જ્યાં નાણાં ધીરનાર માસેલાના નામથી ઓળખાતા હતા. એક માર્કના ક્વેશ્ચનમાં વિદ્યાર્થી મિત્રો પૂછી શકે કે રોમન સામ્રાજ્યમાં જે નાણાં ધીરનાર હતા એને કયા નામથી ઓળખવામાં આવતા હતા? તો માસેલાના નામથી એને ઓળખવામાં આવતા હતા. તો આપણે જોઈએ કે એક લાંબી બેન્ચ ઉપર પોતાની નાનકડી કામ ચલાવ દુકાન નાખતા હતા અને નાણાંનું ધિરાણ કરતા હતા અને બચતો લેતા હતા, નાણાંનું ધિરાણ કરતા હતા. એ રીતે શરૂઆત કરી હતી. તો આપણે સૌપ્રથમ બેંકનો અર્થ જોઈએ તો રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ, બરાબર, રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ એક્ઝામમાં વ્યાખ્યા પૂછે છે કે રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ બેંકની વ્યાખ્યા જણાવો. રિઝર્વ બેંકના મતે બેંકની વ્યાખ્યા જણાવો. તો માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચત એકત્રિત કરતી સંસ્થાને આપણે બેંક કહીએ છીએ. એટલે કે આપણે જો માંગવામાં આવે એટલે તરત જ અને નિર્ધારિત મુદતની અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચત એકત્રિત કરતી સંસ્થાને આપણે કયા નામથી ઓળખીએ છીએ? બેંકના નામથી ઓળખીએ છીએ. પ્લસ બીજી વ્યાખ્યા છે, બેન્કિંગની સેવા આપતી સંસ્થાને આપણે બેંક તરીકે ઓળખવામાં આવે છે. આ સિમ્પલ વ્યાખ્યા છે. પણ એક્ઝામમાં પ્રોપરલી પૂછાય કે રિઝર્વ બેંકના મતે બેંકની વ્યાખ્યા આપો તો ઉપરવાળી જણાવવાની. બાકી બેંકની વ્યાખ્યા કહે તો બેન્કિંગની સેવા આપતી સંસ્થાને આપણે બેંક તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોઈએ કે એના કાર્યો. તો સૌપ્રથમ શરૂઆત કરવામાં આવી હતી બેંકની, તો એના મુખ્ય બે જ કાર્યો હતા: થાપણો સ્વીકારવી અને રોકાણ કાં તો ધિરાણ કરવું. થાપણો સ્વીકારવી, રોકાણ કરવું અને ધિરાણ કરવું. પરંતુ વર્તમાન સમયમાં આપણે જોઈએ આ કાર્યો ઉપરાંત બેંકના કેટલા પ્રકારના બહુ બધા કાર્યો કરે છે.
અત્યારે શું કહો, બેંકની સેવામાં શું ખૂબ જ વૈવિધ્ય જોવા મળે છે, એટલે કે એને કાર્યો પણ વધી ગયેલા છે. એટલે કે મુખ્ય કાર્યો ઉપરાંત શું ગૌણ કાર્યો પણ જોવા મળે છે, બહુ બધા કાર્યો, બરાબર. જેમ કે એટીએમ કાર્ડની ને ટ્રાવેલર્સ ચેકની, શાકપત્રની ને પછી ડીડી કાઢી આપવાની, કેટલી બધી સેવાઓ બેંક આપણને આપતી હોય છે. મુખ્ય કાર્ય તો ખાલી થાપણો સ્વીકારવી, રોકાણ કરવું, ધિરાણ કરવું અને આંતરબેંકીય વ્યવહાર કરવા. આમ આપણે જોઈએ કે બેંકના કાર્યોને બે ભાગમાં વિભાજન કરવામાં આવે છે, મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો. તો આપણે જોયું ગૌણ કાર્યોનું લિસ્ટ તો બહુ લાંબુ છે, બરાબર. મુખ્ય કાર્યો તો 4 જ છે, અમુક કાર્યો તો આમાં થોડા જણાવ્યા નથી, બાકી ગૌણ કાર્યો 8 છે અને મુખ્ય કાર્યો 4 છે. તો ત્રીજા ચેપ્ટરમાંની મોસ્ટ IMPમાં પૂછાય એવો ક્વેશ્ચન 5 માર્કમાં, ભાઈ બેંકના મુખ્ય કાર્યો જણાવો કાં તો ગૌણ કાર્યો જણાવો. 5 માર્કના સવાલમાં ત્રીજા ચેપ્ટરમાંની ક્વેશ્ચન પૂછાય છે. તો સૌપ્રથમ આપણે બેંકના મુખ્ય કાર્યો વિશે આપણે ચર્ચા કરીએ. તો મુખ્ય કાર્યો 4 છે: થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું, રોકાણ કરવું અને આંતરબેંકીય વ્યવહારો કરવા. તો આપણે વિદ્યાર્થી મિત્રો મુખ્ય કાર્યો 4 વિશે આપણે અભ્યાસ કરીએ. તો બેંકના મુખ્ય કાર્યો, પહેલું છે થાપણો સ્વીકારવી. બેંક આપણે જોઈએ કે જાહેર જનતા પાસેથી, બેંક છે એ શું, જાહેર જનતા પાસેથી અમુક જે વપરાયેલી થાપણો છે એ સ્વીકારે છે અને બેંકમાં થાપણો મૂકનારને બેંક શું વ્યાજ આપે છે. જે ગ્રાહક થાપણો મૂકે, પૈસા મૂકે બેંકમાં, એને બેંક શું વ્યાજ આપતા હોય છે. તો આમ આપણે જોઈએ કે બેંકની સૌથી મોટી જવાબદારી શું હોય છે, જે બચતકારો હોય છે, જે થાપણદારો હોય છે, એ લોકોનો શું વિશ્વાસ જાળવી રાખવાનું કાર્ય હોય છે કે ભાઈ શું એમને સમયસર વ્યાજ મળી રહેવું જોઈએ અને એનું બચતનો જે બચતના હેતુથી જે બેંકમાં મૂક્યા છે એમનો વિશ્વાસ ટકી રહેવો જોઈએ. તો આપણે જોઈએ કે ભાઈ બેંકની સૌથી મોટી જવાબદારી શું છે કે જે થાપણદારો છે કાં તો બચત કરનારા લોકો છે એમનો વિશ્વાસ જાળવી રાખવાનો. આમ બેંક શું અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકાર કરે છે, જેમાં વ્યાજના દર અલગ અલગ જોવા મળે છે. વ્યાજનો દર અલગ અલગ જોવા મળે છે. આમ આપણે જોઈએ કે બેંક મુખ્યત્વે 4 પ્રકારની થાપણો સ્વીકારે છે, 4 રીતે થાપણો સ્વીકારે છે. તો કઈ તો 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછે છે કે બેંક મુખ્યત્વે કેટલા પ્રકારની થાપણો સ્વીકારે છે, કઈ રીતે જણાવો. તો એક બચત ખાતાઓ દ્વારા, ચાલુ ખાતા દ્વારા, રિકરિંગ ખાતા દ્વારા અને બાંધી મુદતના ખાતા દ્વારા બેંક થાપણો સ્વીકારે છે. બીજો પોઈન્ટ છે ધિરાણ કરવું. બેંકનું બીજું કાર્ય છે ધિરાણ કરવું. તો આપણે જોયું કે બેંકનું મુખ્ય કાર્ય શું છે, પહેલું થાપણો સ્વીકારવી, બીજું છે ધિરાણ કરવું. તો આપણે જોયું કે બેંક વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા થાપણો સ્વીકારે છે. આપણે જોયું કે 4 ખાતાઓ દ્વારા થાપણો સ્વીકારે છે: બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. તો આ 4 ખાતાઓ દ્વારા થાપણો સ્વીકારે છે. આમ થાપણો દ્વારા બેંક મેળવેલા નાણાંનું અન્યને ધિરાણ કરે, બીજા કોઈકને ધિરાણ કરે છે. આમ બેંક થાપણો સ્વીકારીને બચતકારોને વ્યાજ આપે છે અને એની થાપણો બીજાને ચૂકવવામાં આવે છે, બરાબર. એ થાપણદારો ચૂકવતા વ્યાજના દર કરતાં વધુ દરે બીજા વ્યક્તિને ધિરાણ કરવામાં આવે છે. આમ બંને વચ્ચેનો જે તફાવત હોય એ બેંકનો નફો હોય છે. જેમ કે આપણે જોઈએ કે બચત ખાતામાં લોકો જોડેથી 4% લેખે વ્યાજ આપી અને બચત એકત્રિત કરે છે અને બીજા લોકોને 6% લેખે ધિરાણ કરે છે, વચ્ચેનો 2% છે એ બેંકનો નફો કહેવાય. આમ આપણે જોયું કે બેંકના દરના તફાવતમાંથી બેંક નફો મેળવે છે, વ્યાજના દરના તફાવતમાંથી બેંક નફો મેળવે છે. તો બેંક મુખ્યત્વે 2 પ્રકારે ધિરાણ કરી શકે. કઈ રીતે ધિરાણ કરી શકે? 2 રીતે. તો કયું? એક લોન દ્વારા, બીજું છે ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ દ્વારા. એક લોન દ્વારા. તો આપણે સૌપ્રથમ લોન તો આપણે જોઈએ જ છે, બધા ઘરે કોઈને કોઈ લોન તો ચાલતી જ હોય છે, અમુકને ના બી ચાલતી હોય, બરાબર. તો આપણે જોયું કે કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો મોંઘી વસ્તુ હોય, કારો હોય કાં તો મોટું ઘર હોય, બરાબર. તો આપણે કંઈ ને કંઈ એટલા પૈસા રોકડા તો હોય ના, તો આપણે બેંકમાંની અલગ અલગ પ્રકારની લોન લેતા હોય છે.
તો આપણે જોઈએ કે ભાઈ લોન દ્વારા બેંક આપણને ધિરાણ કરે, તો બેંક લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે લોન આપે છે, બરાબર. લાંબા ગાળા માટે કાં તો ટૂંકા ગાળા માટે બેંક લોન આપે છે. તો કેટલાક પ્રકારની લોન ઉપર શું તારણની જરૂર હોય છે, બરાબર. કેટલાક પ્રકારની લોન હોય એના ઉપર શું જામીનગીરી તારણની જરૂર હોય છે, જ્યારે કેટલાક પ્રકારની લોનમાં શું તારણની જરૂર હોતી નથી. તો આવી લોન શું વેપારી અને વ્યક્તિગત કે ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે. આવી લોનો શું વેપારીઓ હોય કાં તો કોઈ પણ વ્યક્તિ હોય કાં તો કોઈ પણ ઉદ્યોગપતિ હોય તો એ લોકોને બધાને આપવામાં આવે છે, જેની સાથે જેટલી જ રકમની જામીનગીરી બેંક લેતી હોય છે. તમે જેટલાની લોન લો એટલાની જામીનગીરી બેંક સામે લેતી હોય છે. મફત એમને પૈસા આપી દેતા બેંકવાળા નથી. પહેલાં બધું ચેક કરે, તમારી આખી બેકગ્રાઉન્ડ ડિટેલ બેંક ડિટેલ બધું જ ચેક કરે, પછી જ બેંક તમને રૂપિયા આપે. અત્યારના સમયમાં આપણે જોયું કે પ્રવર્તમાન સમયમાં હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, કેશ ક્રેડિટ, મશીનરી લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન, તો કેટલીય જાતની બેંક આપણને જુદી જુદી લોનો આપતી હોય છે. એના પછી છે ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ દ્વારા ધિરાણ. તો આપણે જોયું કે ભાઈ ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ, તો બેંક શું ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટની સુવિધા કોણે આપે છે? જેનું બેંકમાં ચાલુ ખાતું હોય, બરાબર. જેનું બેંકમાં ચાલુ ખાતું હોય એટલે એ એવા જ વેપારી કાં તો એવા જ વ્યક્તિઓને શું બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટની સગવડ આપે છે. એટલે કે ચાલુ ખાતું ધરાવનાર અગાઉથી મંજૂર કરેલી મર્યાદામાં અને ટૂંકા ગાળા માટે ખાતામાં જે રકમ જમા હોય એના કરતાં વધુ ઉપાડે એવું બને તો એને શું ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. જેમ કે ચાલુ ખાતું હોય જે વેપારીનું, હવે 20 લાખ રૂપિયા હોય બેંકમાં, હવે એની જરૂર છે 25 લાખની, તો શું કે ભાઈ પહેલાંથી મંજૂરી લઈ લે અને ટૂંકા ગાળા માટે શું કે ભાઈ 20 લાખ જે જમા છે એના કરતાં વધુ પૈસા ઉપાડવાની જે બેંક સગવડ આપે, બરાબર, 25 લાખ રૂપિયા ઉપાડવાની સગવડ આપે, તો એને શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આમ આપણે જોઈએ કે ઓવરડ્રાફ્ટ છે તો ઓવરડ્રાફ્ટનો સમયગાળો શું ટૂંકો હોય છે. ઓવરડ્રાફ્ટનો સમયગાળો છે એ ટૂંકો હોય છે, પરંતુ ઓવરડ્રાફ્ટનો સમયગાળો જે નક્કી કરી દેવામાં આવે, નિશ્ચિત કરી દેવામાં આવે, બરાબર, કે ભાઈ 1 વર્ષ 9 મહિના કે 6 મહિના જે ફિક્સ કરી દેવામાં આવે તો એને શું કેશ ક્રેડિટના નામથી ઓળખવામાં આવે છે. જે ઓવરડ્રાફ્ટ છે સમયગાળો ટૂંકો છે પરંતુ ઓવરડ્રાફ્ટનો સમયગાળો નિશ્ચિત કરી દેવામાં આવે તો એને શું કેશ ક્રેડિટ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આપણે જોઈએ રોકાણ કરવું. તો આપણે જોયું કે બેંકની મૂડી અને મેળવેલ થાપણોની રકમનું ધિરાણ અને રોકાણ જો શક્ય ન થઈ શકે તો બેંક સૌ પૂરતું વળતર મેળવી શકે નહીં. બેંક ખાલી થાપણો સ્વીકારે અને ધિરાણ ના કરે કાં તો રોકાણ ના કરે તો બેંકને નફો મળવાનો નથી, બેંક ચાલવાની નથી, બેંકને યોગ્ય વળતર મળવાનું નથી, કાં તો બેંક બંધ થઈ જશે. તો આપણે જોઈએ કે બેંકનું મુખ્ય કાર્ય શું હોય છે કે અન્ય જગ્યાઓએ આ રકમનું શું રોકાણ કરવાનું હોય છે. કે ભાઈ જે થાપણો સ્વીકારી છે તો આનું યોગ્ય જગ્યાએ સારી જગ્યાએ શું રોકાણ કરવાનું કાર્ય હોય છે, એમાંની યોગ્ય વળતર મળી રહે. તો આ રોકાણ યોગ્ય ગણતરી સાથે સલામતી જગ્યાએ કરવું અનિવાર્ય છે. સારી જગ્યાએ શું કે ભાઈ રોકાણ કરવું ખૂબ જ અનિવાર્ય છે. તો આપણે જોઈએ કે બેંક અનામતની રકમ છે RBIના નિયમ અનુસાર બેંક છે એ જે અનામત છે, બરાબર, બેંક જોડે જેટલી એ થાપણો સ્વીકારી છે એટલે કે જે પૈસા છે એટલે કે અનામતની જે રકમ છે એ RBIના નિયમ અનુસાર એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમ અનુસાર તો કુલ ડિપોઝિટની અમુક ટકા રકમ છે એ સરકારી જામીનગીરીઓમાં રોકવાની હોય છે. એટલે કે કુલ ડિપોઝિટ હોય છે બેંક જોડે કેટલા રૂપિયા હોય છે ડિપોઝિટ, એના અમુક ટકા લેખે શું કે ભાઈ સરકારી જામીનગીરીઓમાં રોકવાના હોય છે, બરાબર. જે સરકાર જવાબદારી લેતી હોય એવી જામીનગીરીઓમાં રોકવાના હોય છે. એટલે કે આપણે જોઈએ કે સરકારી જામીનગીરીમાં રોકવાથી શું ફાયદો? કારણ કે કોઈ ફાયદો ઓછો હોય છે, બરાબર. આમાં સરકારી જામીનગીરીમાં રોકીએ તો એમાં ફાયદો ઓછો હોય છે, પણ શું કે ભાઈ આકસ્મિક સંજોગોમાં શું એ તરલતાથી ફટ લઈને મળી રહેતું હોય છે. એટલે કે જેમાં શું વ્યાજનો દર ઓછો હોય છે. સરકારી જામીનગીરીઓમાં રોકાણ કરવામાં આવે તો એનો શું વ્યાજનો દર ઓછો હોય છે.
પરંતુ આપણે જોયું કે બેંકમાં કટોકટી અને આકસ્મિક પરિસ્થિતિમાં રોકાણને છૂટા કરી તરત જ રોકડ મળી શકે છે. એ રીતે નાણાંની ગોઠવણી કરેલી હોય છે. આપણે જોયું કે બેંક મહદ સરકારી જામીનગીરી અન્ય સદ્ધરતાવાળા એકમો જેમ કે મોટી મોટી કંપનીઓ છે, રિલાયન્સ છે, અદાણી છે, ટાટા છે, તો એવી મોટી મોટી કંપનીઓમાં જ રોકાણ કરતી હોય છે. એટલે કે અન્ય સદ્ધરતાવાળા એકમો હોય છે એવી જ જગ્યાએ રોકાણ કરતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બેંકનું ચોથું કાર્ય મુખ્ય આંતરબેંકીય વ્યવહારો કરવા. એટલે કે બેંકનું મુખ્ય કાર્ય પૈકી એક કાર્ય બેંકો વચ્ચેના વ્યવહારો આવે છે. કે ભાઈ અમુક બેંકને આર્થિક રીતે કટોકટી આવે એક દિવસ પૂરતી, કે ભાઈ પૈસાની શોર્ટેજ હોય તો એ બીજી બેંક એને મદદ કરે છે. એટલે કે બેંકના આ કાર્યમાં કે ભાઈ એક કાર્ય બેંકો વચ્ચેનું વ્યવહારનું હોય છે. એટલે કે દરેક બેંકને ઘણી વખત ખૂબ જ ટૂંકા ગાળા માટે એટલે કે 24 કલાક કે તેથી ઓછા સમય માટે નાણાંની તંગી અનુભવવી પડતી હોય છે. માંગ વધી જાય નાણાંની તો બેંક જોડે નાણાંની અછત એટલે કે તંગી અનુભવતી હોય છે. અમુક વાર એક શાખા જોડે પૈસાની ખૂટ પડતી હોય છે. તો આ સમયે અન્ય બેંકમાં જે વપરાયેલા નાણાં પડેલ હોય તો તરત જ જરૂરિયાતવાળી બેંકને આપવામાં આવે છે. આ વ્યવસ્થા છે કોના દ્વારા કરવામાં આવે છે? તો આ વ્યવસ્થા કે મધ્યસ્થ બેંકે નિયુક્ત કરેલી જે એજન્સી છે એના દ્વારા પૈસા એકબીજાને ટ્રાન્સફર કરી આપવામાં આવતા હોય છે. બંને બેંકો પરસ્પર એકબીજાની સંપર્કમાં આવતી નથી. જેને અછત સર્જાય એ ડાયરેક્ટ કોને ફોન કરે? RBIને, જે નિયુક્ત કરેલી સંસ્થા છે એને ફોન કરે કે ભાઈ મારે શોર્ટ ટાઈમમાં આટલા પૈસાની જરૂર છે. એટલે એ એજન્સી આજુબાજુની કોઈ શાખા હોય એને વાત કરે કે ભાઈ તમારા જોડે કેટલા પૈસા વધારાના છે, વપરાયેલા પૈસા પડેલા છે, તો એ જેટલા પડ્યા હોય એટલા બીજી બેંકને આપે. તો આપણે જોયું કે આ પ્રમાણે નાણાં આપનાર અને લેનાર પ્રક્રિયા મધ્યસ્થ બેંક મારફતે થાય છે. આમ નાણાં લેનાર ને આપનાર એકબીજાના સંપર્કમાં આવતા નથી. એકબીજાની બેંક કઈ છે, મારે કોને નાણાં આપવાના છે, એટલે બંને બેંકો જાણતા નથી કે કઈ બેંકે મને મદદ કરી. એટલે કે બંને બેંકો એકબીજાના સંપર્કમાં આવતા નથી. પરંતુ આ રીતે બેંકોની સમસ્યાનું નિવારણ થઈ જતું હોય કે ભાઈ જરૂરિયાતવાળી બેંક છે તો એને સરળતાથી પૈસા મળી જતા હોય છે. એકબીજાની જરૂરિયાતનું સરળતાથી નિવારણ આવી જતું હોય છે. આમ આપણે જોઈએ કે ભાઈ જે રકમ માંગવામાં આવે અને તરત મળી જાય તો તેને કોલ મનીના નામથી ઓળખવામાં આવે છે. જે રકમ માંગવામાં આવે અને તરત જ મળી જાય બરાબર, તો તેને કોલ મનીના નામથી ઓળખવામાં આવે છે. આ રીતે મળેલ રકમ ઉપર વ્યાજ ચૂકવવું પડતું હોય છે બેંકને. જે પૈસા મળે શોર્ટ ટાઈમ માટે બરાબર 24 કલાક કાં તો ઓછા સમયગાળા દરમિયાન, તો એને કે ભાઈ સામેવાળી બેંકને વ્યાજ ચૂકવવું પડતું હોય છે. ફ્રીમાં તો પૈસા આપે જ નહીં બેંક બરાબર, તો વ્યાજ ચૂકવવું પડતું. તો કેટલું વ્યાજ ચૂકવવાનું શોર્ટ ટાઈમ માટે લીધા હોય તો આપણે જોઈએ કે ભાઈ આ વ્યાજનો દર છે તો બજારમાં નાણાંની માંગના આધારે નક્કી કરવામાં આવે છે. એટલે કે બજારમાં નાણાંની માંગ કેટલી છે અને એનો પુરવઠો કેટલો છે એના આધારે ભાઈ વ્યાજનો દર નક્કી થાય છે. એટલે કે માંગ અને પુરવઠાના આધારે આ વ્યાજનો દર નક્કી થાય છે, જેને કોલ મનીના નામે એટલે કોલ મની રેટના નામથી ઓળખવામાં આવે છે. જે માંગ અને પુરવઠાના આધારે જે વ્યાજનો દર નક્કી થાય છે એને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ગૌણ કાર્યો, બેંકના ગૌણ કાર્યો. તો આપણે બેંકના બહુ બધા ગૌણ કાર્યો છે. તો આપણે જોઈએ ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા. તો બેંકમાં મુખ્યત્વે બે પ્રકારના ગ્રાહકો હોય છે. એક થાપણો મૂકનાર અને બીજા નાણાં લેનાર. બેંકમાં પૈસા મૂકે છે અને બેંકમાંથી પૈસા લે છે, એટલે કે થાપણો મૂકનાર અને બીજું નાણાં લેનાર. તો આવા ગ્રાહકો બેંક મારફતે પોતાના નાણાકીય વ્યવહારો કરે છે. તો બેંકના
ગ્રાહકો અન્ય વ્યક્તિને તરફેણમાં ચેક લખી આપે છે. કોઈપણ વ્યક્તિને શું ચેક લખી આપવો હોય તો એ લખી આપે છે. બેંકનો કોઈ ગ્રાહક હોય, બેંકમાં પૈસા હોય એના ખાતામાં, હવે બીજા કોઈને પૈસા આપવાના હોય તો ચેક લખવો હોય તો લખી આપે છે. ત્યારે અન્યના નાણાં ચૂકવવાનું કાર્ય તેમજ અન્ય વ્યક્તિ પાસેથી જ્યારે ગ્રાહકને ચેક મળ્યો હોય ત્યારે એ ચેકના નાણાં વસૂલ કરવાનું કાર્ય પણ શું ગ્રાહક વતી કોણ કરે છે? બેંક કરે છે. બીજા કોઈ વ્યક્તિનો ચેક આપણને આપ્યો હોય બીજા કોઈ વ્યક્તિએ તો આપણે આપણા ખાતામાં નાખીએ તો એ પૈસા આપણા ખાતામાં જમા થઈ જાય છે. તો આ બધા કાર્યો શું ગ્રાહક વતી કોણ કરે છે? બેંક કરે છે. અત્યારે આપણે જોઈએ કે વર્તમાન સમયમાં વીજળીના બિલ ભરવા હોય, ફોનના બિલ ભરવા હોય, વીમા પ્રીમિયમ ભરવું હોય, એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા હોય તો આ બધી જ સેવા શું બેંક ગ્રાહકોને આપે છે. એના પછીનો છે હુંડિયામણને લગતા વ્યવહારો કરવા. આપણે જોયું કે હુંડિયામણ તો વિદેશી મૂડી બરાબર. આપણે જોયું કે જ્યારે આયાત અને નિકાસ વેપાર કરતા હોય બરાબર, તો આયાત અને નિકાસ વેપાર કરતા હોય તો શું અત્યારના સમયમાં ફરજિયાતપણે બેંક દ્વારા જ કરવામાં આવે છે. આયાત અને નિકાસ વેપાર શું ફરજિયાતપણે બેંક દ્વારા જ કરવામાં આવે છે. એટલે કે આયાત અને નિકાસ વેપાર માટે આપણે જો કરવું હોય તો વિદેશી હુંડિયામણની જરૂર પડે છે બરાબર. બીજા દેશ જોડે વેપાર કરીએ તો શું અમેરિકા જોડે કરીએ તો અમેરિકા ડોલર આપે બરાબર, યુરોપ હોય તો યુરો આપે બરાબર, ઇંગ્લેન્ડ જોડે કરીએ તો આપણને પાઉન્ડ આપે, તો વિદેશી આપણને ચલણ આપે. હવે ઇન્ડિયામાં તો ચાલવાનું નથી, ઇન્ડિયામાં શું ચાલશે? રૂપિયા જ ચાલશે બરાબર. તો બેંક આપણને ટ્રાન્સફર કરી આપવાની સુવિધા પણ આપે છે, કન્વર્ટ કરી આપે. પ્લસ આપણા જે ડોક્યુમેન્ટ દસ્તાવેજો હોય એ મોકલી આપે કાં તો લઈ આપે એવી પણ સગવડ આપણને આપતા હોય છે. તો આવી હુંડિયામણની વ્યવસ્થા મધ્યસ્થ બેંકે પરવાનગી આપેલી હોય તેવી બેંક વિદેશ વેપાર સાથે સંકળાયેલા જે દસ્તાવેજો લાવવા મોકલવાની સેવા આપે છે. જેને મધ્યસ્થ બેંકે એટલે કે RBIએ મંજૂરી આપી હોય એવી જ બેંકો શું કે ભાઈ આવી સેવાઓ આપે છે. ત્રીજું છે શાખપત્ર. તો આપણે જોઈએ કે ભાઈ શાખપત્ર એ શું છે કે ભાઈ એક બેંકે બીજી બેંકને ઉદ્દેશીને લખેલો પત્ર બરાબર. એક બેંક બીજી બેંકને ઉદ્દેશીને લખેલો પત્ર છે શાખપત્ર. તો આ પત્રમાં શું વ્યક્તિનો ચોક્કસ સમયે ચોક્કસ રકમ ચૂકવશે એની ખાતરી દર્શાવતો એક પત્ર છે બરાબર. જ્યારે બે વેપારીઓ વેપાર કરતા હોય પહેલી વાર બરાબર, ઉધાર વેપાર કરતા હોય તો જેને માલ આપવાનો છે વેપારીને બરાબર, તો એ વેપારી પૈસા આપશે કે નહીં આપે, તો ના આપે તો શું થશે? ખોટ જશે. તો એના પાસેથી પહેલાં શું શાખપત્ર મંગાવવામાં આવે છે. એ વેપારી જોડેથી પહેલાં શાખપત્ર મંગાવવામાં આવે છે. તો એ શાખપત્ર આપશે પછી જ આ વેપારી શું એ વેપારીને માલ મોકલશે ઉધાર બરાબર. એના વગર મોકલે નહીં કે ભાઈ હારો માલ મોકલી દીધો મહારાષ્ટ્રમાં, ગુજરાતથી મહારાષ્ટ્રમાં માલ મોકલ્યો અને પેલો વેપારી પૈસા ના આપે ને ધક્કા ખવડાવે તો ખાલી ખોટું મારે નુકસાન જશે. એટલે પહેલાં શું બેંક જોડેથી શાખપત્ર કઢાવી અને એ વેપારીને મોકલે છે. એટલે બંને વચ્ચે વિશ્વસનીયતા રહે છે કે ભાઈ આ પૈસા આ વેપારી ચૂકવી જ આપશે. ના ચૂકવી આપશે તો બેંક પછી એ ચૂકવી આપશે. બેંક જવાબદારી લેતી હોય છે. એટલે કે આ પત્રમાં દર્શાવેલ વ્યક્તિ ચોક્કસ સમયે ચોક્કસ રકમ ચૂકવી આપશે તેની ખાતરી આપવામાં આવે છે. એટલે કે બેંક શાખપત્ર આપતા પહેલાં તે વ્યક્તિ પાસેથી નિશ્ચિત રકમ શું જમા કરાવી લેશે. જેટલાનું શાખપત્ર જોતું હોય એટલી રકમ શું જમા કરાવી લેતી હોય છે, કાં તો તેટલી જ રકમના શું જામીન લેતી હોય છે બરાબર, ડોક્યુમેન્ટ ગીરવે મુકાવતી હોય છે. તો જ શાખપત્ર કાઢી આપે. કારણ કે કોની જવાબદારી હોય છે? બેંકની જવાબદારી હોય છે. છેલ્લે વેપારી ચૂકવી ના આપે પૈસા તો છેલ્લે બેંક તો ચૂકવી જ આપે છે. એટલે કે જામીનગીરી લે છે. એટલે કે જે વ્યક્તિને ખાતરી આપવામાં આવેલ હોય તેને નાણાં ચૂકવવાનો સમય આવે ત્યારે શાખપત્રમાં દર્શાવેલી રકમ શું ચૂકતી કરી આપવામાં આવે છે. આમ આપણે જોઈએ કે શાખપત્રના કારણે શું નાણાકીય વ્યવહારો સરળ અને વિશ્વસનીય બને છે. આપણે જોઈએ કે નાણાકીય વ્યવહાર છે એ સરળ અને વિશ્વસનીય બને છે. આમ બેંકને શું આ સેવા માટે શું કમિશનની આવક પણ મળે છે. બેંક એમને શાખપત્ર કાઢી આપે નહીં, કમિશન પણ મળે છે. એના પછીનો આપણે જોઈએ ટ્રાવેલર્સ ચેક. તો આપણે જોઈએ કે વર્તમાન સમયમાં લોકો શું વધારે ને વધારે મુસાફરી કરતા થયા છે
બરાબર. અહીંયાથી વિદેશમાં ફરવા ન્યૂઝીલેન્ડ છે, અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, બરાબર, લોકો દૂર દૂરની મુસાફરી કરતા જ હોય છે. તેથી દેશમાં કાં તો બીજા કોઈ દેશમાં જાય ફરવા માટે તો 5-6 લાખ 4-3 લાખ પૈસા, એટલા બધા પૈસા લઈને જાય તો એમનું શું ચોરાઈ જવાની કાં તો ખોવાઈ જવાની, બરાબર, એ ચિંતાથી બચવા માટે લોકો ટ્રાવેલર્સ ચેક કઢાવતા હોય છે. બરાબર. એ ગમે તે કોઈપણ બેંકમાં જઈ અને તેની કોઈપણ શાખામાં જઈ અને શાંતિથી રોકડમાં ઉપાડી શકાય છે, ગમે એટલી વાર ઉપાડવા હોય એટલે. જેમ કે આપણે જોઈએ કે ભાઈ અહીંયાથી આપણે 1 લાખ રૂપિયા લઈને ફરવા જવું છે, બરાબર, તો આપણે બેંકમાં જઈશું અને બેંકમાંથી ટ્રાવેલર મંજૂરી લખી અને 10 ટ્રાવેલર્સ ચેક કઢાવી દઈશું. 10,000ના 10 ટ્રાવેલર્સ ચેક કઢાવી દઈશું. ગમે ત્યાં પૈસાની જરૂર પડે તો 10,000 ટ્રાવેલર્સ ચેક આપીને રોકડા 10,000 આપણે મેળવી શકીએ. એટલે કે ખોવાઈ જવા કાં તો ચોરાઈ જવાની કોઈ પણ શંકા રહેતી નથી. એટલે કે ટ્રાવેલર્સ ચેક ધરાવનાર વ્યક્તિ બહાર ગામ કે પરદેશના સ્થળે બેંકની શાખામાં જઈ નમૂનાની સહી કરી અને ચેક કરી અને તે ચેકના નાણાં ઉપાડી શકે છે. આ ચેક છે એ વિશ્વસનીય તેમજ હસ્તાંતરણીય હોય છે. કોઈપણ મિત્રને આપવું હોય તો પણ આપી શકો છો સહી કરીને, બરાબર. એટલે કે વિશ્વસનીયતા અને હસ્તાંતરણીય હોય છે. પ્લસ અત્યારના સમયમાં ટ્રાવેલર્સ ચેકનું ભાઈ ઓછું ચલણ જોવા મળે છે. ટ્રાવેલર્સ ચેકનું ઓછું ચલણ જોવા મળે છે, કારણ કે અત્યારના સમયમાં એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જેવી સુવિધા આવી ગઈ. એના કારણે ભાઈ ટ્રાવેલર્સ ચેકનું વપરાશનું પ્રમાણ ઘટતું જોવા મળે છે. એના પછીની સેવા છે ડીડી, ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા. ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા તો આપણે જોઈએ કે ભાઈ ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે શું? તો ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા ઉપર લખેલો ચેક છે. કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા ઉપર લખેલો ચેક છે. ડિમાન્ડ ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ કરેલો હોય છે. ડિમાન્ડ ડ્રાફ્ટના કે ભાઈ વ્યક્તિનું જે નામ હોય એનો ઉલ્લેખ કરેલો હોય છે અને વ્યક્તિને નાણાં ચૂકવણીનો હુકમ પણ આપવામાં આવેલો હોય છે. એટલે કે કોઈ વ્યક્તિ કે સંસ્થાને નાણાં મોકલવા હોય ત્યારે ભાઈ ડ્રાફ્ટ એ સલામતનું માધ્યમ છે. ડ્રાફ્ટ કોઈ દિવસ આપણે જોઈએ કે ભાઈ કોઈ દિવસ બાઉન્સ થતા નથી. કેમ નથી થતા? કારણ કે કે ભાઈ એડવાન્સમાં જ આપણે બેંકને પૈસા ચૂકવેલા છે તો જ આપણને ડીડી કાઢીને આપે. એટલે કે ભાઈ આ ડીડી છે બાઉન્સ થતા નથી. તો આપણે જોઈએ કે ભાઈ કોઈ વ્યક્તિ કે સંસ્થાને નાણાં મોકલવા હોય ત્યારે ડ્રાફ્ટ એક સલામત માધ્યમ ગણાય છે. જે વ્યક્તિને કે સંસ્થાને નાણાં મોકલવા માગતા હોય તે માટે નિશ્ચિત ફોર્મ ભરી બેંકને ડ્રાફ્ટ કાઢવા માટે વિનંતી કરી આપવામાં આવે છે. તો ડ્રાફ્ટ કાઢવો હોય, જે વ્યક્તિને નાણાં આપવાના આવે છે તો એ વ્યક્તિનું નામ લખી, એનું સ્તર, એની કઈ શાખા છે એ બધું લખવું પડે છે. પછી બેંક શાખાની રકમ તે શાખામાં જશે વ્યક્તિ તો એ શાખામાં જઈ અને ડીડી આપશે તો બેંક એને નાણાં ચૂકવી આપશે. એટલે કે બેંકની શાખાની રકમ ચૂકવી આપવાનો આદેશ કરવામાં આવે છે. આમ જોઈએ કે ભાઈ નાણાં મોકલનાર ચૂકવવાના નાણાં ઉપરાંત બેંકને કમિશન પણ ચૂકવવાનું હોય છે. આપણે જોઈએ કે ભાઈ ડીડી કઢાવવા માટે ગયા, 5,000નો ડીડી કઢાવવા માટે ગયા તો જેટલો 5,000નો ડીડી પ્લસ બેંક કમિશન પણ લે કે ભાઈ 15 રૂપિયા કે 10 રૂપિયા જે કમિશન હોય એ પણ કમિશન લેતો હોય છે. આમ આપણે જોઈએ કે ભાઈ જો બેંક આવો દસ્તાવેજ પોતાના શહેરમાં જ વટાવી શકાય તેવો આપે એને પે ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. એક જ શહેર કાં તો એક જ ગામમાં વટાવી શકાય એવો ચેક આપે, બરાબર, તો એને પે ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનું છઠ્ઠું કાર્ય છે બેંક સાથે જોડાયેલા ગ્રાહકની શાખ અંગેની માહિતી આપવી. બેંક અંગે જોડાયેલા ગ્રાહકની શાખ અંગેની માહિતી આપવી. તો આપણે જોઈએ બેંક પોતાના ગ્રાહક સાથે નાણાકીય વ્યવહારો વારંવાર કરતા હોય છે, બરાબર. નાણાકીય વ્યવહારો બેંક વારંવાર કરતા હોય છે, કારણ કે ખબર છે બેંકને કે ભાઈ આના કેટલા પૈસા જમા છે, કેટલા ઉપડે છે, કેટલા વર્ષોથી કેટલું બેંક બેલેન્સ હોય છે. એ જાણકાર તો કોણ હોય છે? બેંક જ હોય છે.
એટલે કે તેના આધારે શું પોતાના ગ્રાહકની નાણાકીય સદ્ધરતા વિશે જો જાણકાર હોય છે કે ભાઈ આની નાણાકીય સદ્ધરતાનું પ્રમાણ કેવું છે, સદ્ધરતાનું પ્રમાણ ઊંચું છે, મધ્યમ છે કે ભાઈ નિમ્ન છે, એ બેંક જાણનાર હોય છે. આમ બેંકે જેમ લોકોનો વિશ્વાસ સંપાદન કરવાનો હોય છે, બેંકે શું લોકોનો વિશ્વાસ સંપાદન કરવાનો હોય છે, તેવી જ રીતે બજારમાં થતા શાખના વ્યવહારો માટે પણ કોઈપણ સંસ્થા કે પેઢીને અન્ય સંસ્થા કે પેઢીનો વિશ્વાસ મેળવવા માંગતી હોય ત્યારે બેંક દ્વારા આપવામાં આવતી માહિતી વધુ વિશ્વસનીય ગણવામાં આવે છે. કોઈપણ વ્યક્તિનું બેંક સ્ટેટમેન્ટ બેંક આપે કે ભાઈ આની સદ્ધરતાનું પ્રમાણપત્ર આ વ્યક્તિનું સારું છે, એના જોડે તમે વ્યવહાર કરો, એના જોડે ધંધો કરો તો ઉચિત છે, સારું છે, કારણ કે એનું બેંક બેલેન્સને પ્રમાણ સારું છે. તો શું કે ભાઈ બેંક દ્વારા આ માહિતી આપવામાં આવે તો લોકોને વિશ્વાસ રહેતો હોય છે, વધુ વિશ્વસનીયતા રહેતું હોય છે. તો આ માટે બેંક છે એ સદ્ધરતાનું પ્રમાણપત્ર આપે. બરાબર, એ બેંક છે કેવું પ્રમાણપત્ર આપે કે ભાઈ સદ્ધરતાનું પ્રમાણપત્ર, કે ભાઈ વેપારી છે, વ્યક્તિ છે, તો ગ્રાહક છે એનું બેંકનું સદ્ધરતાનું પ્રમાણપત્ર સારું છે એમ પ્રમાણપત્ર આપે. હવે બીજું છે બાહેધરી દલાલ તરીકેની સેવા. બેંકની સેવા છે બાહેધરી દલાલ તરીકેની સેવા. તો આપણે જોયું કે ભાઈ જ્યારે કંપની ભરણા માટે મૂડી બજારમાં આવે અને મૂડી ઉઘરાવે ત્યારે સતત ભય રહેતો હોય છે. કોઈ પણ કંપનીઓ છે નાણાંની જરૂરિયાત રહેતી હોય છે અને શેર બહાર પાડી એટલે કે મૂડી બજારમાં આવે અને મૂડીઓ ઉઘરાવે ત્યારે એને સતત ભય રહેતો હોય છે કે ભાઈ કેટલી મૂડી મળશે, કેમ, જો ન મળે તો શું થશે, કંપનીનો ધંધો કરવામાં મુશ્કેલી આવશે, આમ કેટલા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. બરાબર, કે ભાઈ શેર બહાર પાડી દીધા છે આટલા બધા, પણ રકમ મળશે કે નહીં, કેમ, જો રકમ ન મળે તો કંપનીનો ધંધો ખૂબ જ મુશ્કેલીમાં પડશે. તો એવા સમયે બેંક જવાબદારી લેતી હોય છે. બેંક કે ભાઈ એવા સમયે બેંક ભરણાની રકમ પૂરી કાં તો લઘુત્તમ ભરણાની રકમ મળશે એની બાહેધરી લેતી હોય કે જો તમારે ઓછામાં ઓછા ધંધો શરૂ કરવા માટે આટલા રકમની જરૂર પડે છે. બરાબર, તો જો શેર ના વેચાય તો બેંક ખરીદી લે છે, એટલા શેર બેંક ખરીદી લે છે. સામે એ લોકો કંપનીને પૈસા આપે છે, સામે બાહેધરી લખી આપે કે ભાઈ જો તમારે લઘુત્તમ ભરણાની જરૂર હોય, ઓછામાં ઓછા આટલી મૂડીની જરૂર હોય, જો શેર ના વેચાય તો એટલા શેર બેંક ખરીદી અને તમને નાણાં ચૂકવી આપશે. જો રકમ ઓછી ભરાય તો બરાબર કંપનીના જે હોય છે શેર એ બેંક લઈ લેતી હોય છે. સાથે તેટલી જ જામીનગીરી પણ બેંક ગીરવે મૂકતી હોય છે. એમને તો બેંક પૈસા આપે નહીં. પ્લસ આ સેવા આપે છે બેંક, બરાબર, લોકો પાસેથી પૈસા ઉઘરાવીને બેંક કંપનીને આપે છે, શેર વેચીને બેંક કંપનીને પૈસા આપે છે, એ બદલામાં બેંક આ સેવા બદલ કમિશન પણ મેળવે છે. એના પછીનો લાસ્ટ કાર્ય છે અન્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવી. તો આપણે જોયું બેંક પોતાના ગ્રાહકને એટીએમ કાર્ડ છે, ડીમેટ એકાઉન્ટ તેમજ સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે લોકરની સુવિધા, ડીમેટ એકાઉન્ટ એટલે આપણે જોઈએ કે ભાઈ શેરબજારની લે વેચ કરવી હોય તો ડીમેટ એકાઉન્ટ હોવું જ જોઈએ. તો આ બધી સુવિધાઓ પણ પૂરી પાડે છે. આ ઉપરાંત ગ્રાહકો માટે ક્રેડિટ કાર્ડ તેમજ ડેબિટ કાર્ડની સુવિધા પણ પૂરી પાડવામાં આવતી હોય છે.